ઉપલેટા વોર્ડ નંબર 9 નગરપાલિકા કામ નહીં કરતા નગરસેવક પરિવારે સ્વખર્ચે કરી કામગીરી। નગરપાલિકાના વાહનો આવતા ગટરની કુંડીના ઢાંકણા તૂટી ગયા હતા। નગરપાલિકા રિપેરિંગમાં ઠાગાઠૈયા કરતા નગરસેવક પરિવારે હાથ ધરી કામગીરી। વોર્ડ નંબર 9 ધોરાજી દરવાજા ધારાના ડેલા પાસે સહિત વિસ્તારોમાં નગરસેવક પરિવારે કરી ગટરની કુંડળીના ઢાંકણા અને સ્વખર્ચે કામગીરી હાથ ધરી। નગરપાલિકા તેમજ વાર્ષિક કોન્ટ્રાક્ટરને કામગીરી બાબતે ફરિયાદ કરી તો કહે નગરપાલિકા બિલના પૈસા નથી આપતી એટલે કામ નહીં થાય। હાલ ચોમાસાનો માહોલ છે, નીચાણવાળું વિસ્તાર હોય, પાણી ભરાવાના કારણે ગટરના ઢાંકણા ન હોય ને અકસ્માત બને તો જવાબદારી કોની? વોર્ડ નંબર 9 ધરારના ડેલા વિસ્તારમાં 8 માર્ચ થયા કચરો ઉપાડવા માટેની ગાડી પણ નથી આવતી। મોટે ભાગે સ્લમ વિસ્તાર હોવાથી નગરપાલિકાએ આ વિસ્તારને રોગચાળો પગ પેસારો કરે તે પહેલા સફાઈ અને ગટર રિપેરિંગની કામગીરી કરવા પ્રજાની પ્રબળ માંગ પાલિકા ઓફિસે અનેક વખત રજૂઆત કરેલ પણ કોઈ ઉકેલ નહીં આવતા પ્રજાની પીડા જોઈ નગરસેવક પરિવાર દિલ દ્રવી ઉઠ્યું અને સ્વખર્ચે કામગીરી નગરસેવક રજાક હિંગોરા પરિવારે કામગીરી હાથ ધરી। રજાક ઓસમાન હિંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર 9 માજી સુધરે સભ્યો ચાલુ ટમ્પના મારા દીકરાની પત્ની સુધરે સભ્યો છે રેશમા હિંગોરા। આ વોર્ડની માલિકો રોડ નંબર 9 વાત સેવાની માલિકો ઘણે ઠેકાણે કુંડીના ઢાંકણા કુંડી તૂટે છે। અમે ઘણી રજૂઆત નગરપાલિકાને કરતા કોઈ જાતનું કાંઈ નિરીક્ષણ આવ્યું નહીં। તેના માટે થઈને મેં મારે 100 ખર્ચે આ કુંડીના ઢાંકણાનું કામ કરેલ છે। એમાં ખાસ કરીને મારા ઘર પાસે કચરાની ગાડી પણ નહોતી ચાલી શકતી। 8 મહિના કચરાની ગાડી બંધ છે એટલે મારે ખર્ચે કામ કરવું પડ્યું। અગાઉ પણ મેં મારે 100 ખર્ચે ધોરાજી ઝાપેથી મીઠા પાણીનું ભૂગર્ભનું ગટરનું પાણીનો નિકાલ કરેલ છે। બીજું મરકસના ઓછામાં 13 થી 14 બોર ચાલુ છે, તેની માલિકો મેં મારે 100 ખર્ચે કામ કરેલ છે। ઘરે ઘરે પાણીના નળ આપેલ છે। બોર મને મરકસો કરવી દીધા, બાકી બોર માથે મોટરું બગડી જાય 100 ખર્ચે નાખું છું। પાણીના ટાંકા ચડાવે છે, ઘરે ઘરે પાણીના નળ પણ આપ્યા છે। શું કામ અમને એક ઘરની માલિકો 4 સુધરે સભ્યને જીતા છે। પબ્લિકનો હક છે, કામ કર્યું છે ને હજી કરતો જ રહીશ।